હાલો હાલો જો આજ કા આવે બસ ઊભા થઈ જાઓ ઊભા થઈ બસ આ બાને તકલીફ લિન્થેસિસ એટલે કે મણકો ખસી ગયો હતો તો આપણે એને પૂછીએ એને કેવી તકલીફ થતી હતી સૌપ્રથમ આપ ક્યાંથી આવો છો બા પાલીતાણાથી અને આપને શું તકલીફ થતી મણકો ખસી દુખાવો બહુ થતો કમરમાં હા મણકો ખસી ગયેલો કેટલા સમયથી થતો ઘણા સમયથી હતો કેટલા વર્ષથી વરસ વધારે વજન ઉચક્યા નથી ખબર આમ મણકો દુખતી પણ ઓછી પછી મણકો ઓલું દુખાવો કેવો થતો તમને દુખાવો તો બહુ જ થતો મને કઈ ખબર જ નથી રહી પછી ક્યાં લઈ ગયા ક્યાં નહીં દુખાવો એટલો થતો હતો ને કે રહી નહોતા એકતા શું કરવું એ નહોતી ખબર પડતી કે અમારે શું કરવું ને ક્યાં જવું એમ પછી ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર ઓપરેશનનું કીધું કે ઓપરેશન તમારે ફરજિયાત કરવું જ પડશે ને કરવું પડશે એટલે કરવું જ પડશે પછી પાછું વિચાર્યું પછી ઘરે લઈને આવ્યા ત્યાંથી પછી યુટ્યુબમાં જોયું તો યુટ્યુબમાં તમારો વિડીયો આવ્યો તો પછી પાછા દવાખાને ગયા એટલે ત્યાં ઓપરેશનનું કીધું હતું પછી ત્યાંથી દવાખાનેથી પાછા અમે વહીએ વાય કે ઓપરેશન નથી કરવું એક ટ્રાય આપણે દર્શનભાઈને લઈએ કે કેમ થાય છે શું છે જોઈએ એટલે અહીંયા આવ્યા એટલે સીધું તે દર્શનભાઈ કીધું કે 110% હું તમને સારું કરી દઈશ અને 5-6 જણા લઈને આવ્યા હતા અને 100 હતી હાથમાં કે ઓપરેશન કરવું જ પડશે એમાં નહીં આવે એટલે 100 હોતા અમે લઈને બી આવ્યા હતા અને આવ્યા એટલે અમને 10 મિનિટમાં પહેલા તો રિઝલ્ટ આપી દીધું હતું કે ચાલવા મળ્યા તરત કસરત કરે તરત ચાલવા અને જે એ પછી તમે કેટલી વાર આવ્યા ચોથી વાર છે હવે કેમ છે બાને હાલવામાં તકલીફ નહીં હાલવા મળે છે એમ હવે કાંઈ તકલીફ થતી નહીં, નથી નહીં. તો આ વિડીયો બાને યુટ્યુબમાં મૂકી શકીએ આવું તમે શું કહેવા માંગશો હું કાંઈ તેને બીજાને ખબર પડે કાંઈ હવાય એમ ઓપરેશન ડોક્ટર એમ કે ઓપરેશન કરવું પણ આમાં જરૂર નથી પડતી દર્શનભાઈ પાસે આવે ને તો ઓપરેશન સરસ તો અત્યારે બા સાવ ઓકે થઈ ગયા હવે કાંઈ તકલીફ થતી નથી બરોબર ને બા હાથે ઊભી થઈ જાઓ બેસો ચાલુ હાથે કેવી તકલીફ થતી પેલા કેવું હતું તમને બા? પેલે દિવસે તો કેટલી રડતી હતી હે? હવે એવું નથી રડવું નહીં આવતું? નહીં નહીં હવે થોડું આવે એમ? સારું થઈ જાય બધા પછી રડતા રડતા આવે ને દાંત કાઢતા કાઢતા જાય હવે તો ન્યાય બધાને કે પાલિતાણે મને પૂછી ક્યાં દવાખાને ચાલે જો બા, થોડો આવડે. પણ ઉઠી જાય મજા સર ઢીલું રાખજો ઊંડો શ્વાસ લો બા છોડો ફરી જાવ છોડો શરીર ઢીલું ઓકે સીધા ઉડી જાઓ ઢીલું મેકજો બા ઊંડો શ્વાસ લો બા છોડો ઓકે હોસ્પિટલમાં કાંઈ નથી ઢીલું મેક
જોરદાર